નમસ્કાર મિત્રો, ગૂંચવણો દૂર કરો સિરીઝ ભાગ 2 માં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય કે 1000 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય। તો અહીંયા જોઈએ 100 મીટર બરાબર 1 કિલોમીટર થાય કે 1000 મીટર બરાબર 1 કિમી થાય। તો ઘણા વિદ્યાર્થીઓને છે આમાં ગોટાળા થતા હોય છે। તો આ ગોટાળો હવે આજ પછી વિડિયો જોયા પછી નહીં થાય। હવે જો આ વિભાગ છે એનો નાનો વિભાગ કહું છું। કેવો વિભાગ કહું છું? નાનો વિભાગ, નાનો। આ વિભાગનો મોટો વિભાગ તો કહું છું, વિભાગ મોટો। હવે ઘણાને એવું થતું છે કે આને મોટો વિભાગ શા માટે કીધો, આને નાનો વિભાગ શા માટે કીધો, તો એ સમજાવી દો। તો અહીંયા જે એકમ છે કેવા છે? નાના છે। મીટર કેવો એકમ છે? મીટર, સેન્ટીમીટર। આ કેવો એકમ છે? નાનો એકમ છે। તો અહીંયા કિલોમીટર છે, તો કિલોમીટર કેવો એકમ છે? તો કે મોટો એકમ છે। એટલે આનો મેં કેવો વિભાગ કીધો? મોટો વિભાગ કીધો છે। જો આટલું આવડી જાય તો ગૂંચવણો બંધ થઈ જશે। તો અહીંયા આપણે સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ જોવાનો છે। તો એક બાજુ લખી નાખવાના છે સેન્ટીમીટર, એક બાજુ લખી નાખવાના છે મીટર। આટલું લખાઈ ગયા પછી આ રીતની લાઈન દોરવાની છે અને અહીંયા એક બોક્સ દોરવાનું છે। આ બોક્સ દોરાઈ ગયું। હવે આ બોક્સમાં આપણે લખવાનું છે 100 લખશો કે 1000 લખશો, એ જોવા માટે અહીંયા જવાનું। ક્યાં જવાનું? અહીંયા। વિભાગ કેવો છે? આ નાનો વિભાગ છે। તો આ બંનેમાં જે નાની સંખ્યા છે ને એ લખી નાખો। આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? તો કે 100 છે, તો એ 100 લખી નાખો। તો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે? તો કે 100 નો છે। 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો આ આપણું સાચું થશે। આ કેવું થશે? ખોટું થશે। હવે અહીંયા જોઈએ, અહીંયા પણ આપણે મોટો વિભાગ છે એમાં કિલોમીટર એક બાજુ લખશો ને એક બાજુ મીટર લખશું। તો એક બાજુ મીટર લખું છું મીટર, અહીંયા લખું છું કિલોમીટર। આટલું લખાઈ ગયા પછી આ રીતની લાઈન દોરવાની છે અને એક બોક્સ દોરશું। આ બોક્સમાં આપણે મીટર અને કિલોમીટર વચ્ચેનો સંબંધ જોવાનો લખવાનો છે। તો શું કરશું? અહીંયા 100 છે, અહીંયા 1000 છે। તો આ બંનેમાંથી કેવો આંકડો લખશું એ જોવા માટે અહીંયા જો વિભાગ કેવો છે? આ મોટો વિભાગ છે। તો આ બંનેમાંથી મોટો આંકડો છે એ લખી નાખવાનો છે। બંનેમાંથી મોટો આંકડો કયો છે? તો કે 1000। તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર। તો મિત્રો, ટ્રિક સાથે યાદ રાખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।